તારો ભગવાન થાંભલામાં હોય તો જોઈ લઉં કે શું કરે છે. અને ગદા લઈને જોરથી થાંભલામાં પ્રહાર કરે છે તો ભયંકર અવાજ આવે છે. એક સિંહ અવાજ કરે છે એમ અવાજ આવે છે. કોણ છે? બહાર નીકળ. આમ છાનો મનો કેમ હંતાઈ ગયો છો? અને હું તને જ ગોતો હતો કારણ કે તે મારા ભાઈ હિરણાક્ષને માર્યો છે ને, તું મારો શત્રુ છો. બહાર નીકળ. અને જોરથી પ્રહાર કરે છે. અને ત્યારે પ્રહલાદ મહારાજ ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રહલાદ, હે પ્રભુ, મારી રક્ષા નહીં કરતા, મને મારી રક્ષા કરો. પણ જો બહુ વિચારવાની વસ્તુ છે, પ્રહલાદ મહારાજે ભગવાનને યાદ કરે છે, સ્મરણ કરે છે, કારણ કે પ્રહલાદ મહારાજ સ્મરણના અધિકાષ્ઠા છે. હિરણ્યકશિપુ જોર જોરથી હુંકાર કરે છે, બહાર નીકળ. અને એવામાં જોર જોરથી હુંકાર કરતા હતા કારણ કે હિરણ્યકશિપુ બહુ તપસ્યા કરી હતી ને, આ તપસ્યાના સમયે ભગવાન આવવાનું હતું. એવામાં વારંવાર બોલે છે, અગર તું તારા ભગતનો સાચો સ્વામી હોય તો બહાર નીકળ. અને જેવું ગદા મારી અને એમાંથી થાંભલાથી ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા. બોલો નરસિંહદેવ ભગવાન કી. અને ભયંકર અદ્ભુત શરીર, તબકર કમલ વરે નખમ અદ્ભુત સિંગાર, દલિતા હિરણ્યકશિપુ તનુ ભૃંગામ. અદ્ભુત એનું શરીર હતું, મોટા મોટા નાખૂન હતા. અને આ ભયંકર હિરણ્યકશિપુને એની સાથે યુદ્ધ કર્યું. અને યુદ્ધ કરતા કરતા હિરણ્યકશિપુને પહેલા રમાડ્યો. અને પછી સંધ્યાનો સમય થઈ ગયો ત્યારે એ જ નર અને સિંહ ભગવાને પોતાના ભક્તનું વચન પૂર્ણ કરવા માટે હિરણ્યકશિપુને પોતાના ખોળામાં બેસાડીને ઉમરા વચ્ચે લઈ જઈને ચીરી ફાડી નાખ્યો. બોલો નરસિંહદેવ ભગવાન કી. તવ કર કમલ વરે અદ્ભુત સિંગાર, દલિતા હિરણ્યકશિપુ તનુ ભૃંગાર, કેશવદ્રીતા નરહરિ રૂપા, જય જગદીશ હરે, જય જગદીશ હરે સ્વામી, જય જગદીશ હરે. સત્યમ વિધાતુન જ પ્રત્યભાષિતમ, સત્યમ વિધાતુન જ પ્રત્યભાષિતમ. પોતાના ભક્તોનું વચનને સત્ય કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ થાંભલામાંથી પ્રગટ થયા અને પ્રહલાદની રક્ષા કરી. અને પ્રહલાદ પાસે કીધું માંગ. પ્રહલાદ મહારાજ કહે છે કે હું કોઈ વ્યાપાર કરવા માટે તમને નથી પ્રસન્ન કર્યા, પ્રગટ કરાવ્યા. હું કોઈ વ્યાપારી નથી, બિઝનેસમેન નથી, છતાં પણ ભગવાનની ઈચ્છા હતી કે તું માંગ. ત્યારે પ્રહલાદ મહારાજ એમ કે છે કે જો તમે મને દેવા માંગતા હોય તો મારા પિતાજી ભલે અસુર છે છતાં પણ તમે એનો ઉદ્ધાર કરો. ત્યારે ભગવાન કહે છે તારા પિતાની વાત જવા દે, તારી ભક્તિના કારણે તારી 21 પેઢીનો પાર કરી નાખી છે, 21 પેઢીનો ઉદ્ધાર કર્યો છે. અને બહુ સુંદર પ્રહલાદ મહારાજની સ્તુતિ કરે છે. અને સ્તુતિ કર્યા પછી પ્રહલાદ મહારાજ આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અને પછી ગજેન્દ્રનો ઉદ્ધાર થાય છે. ભગવાન ત્રિકૂટ પર્વત ઉપર ગજેન્દ્રનો ઉદ્ધાર કરે છે. સમુદ્ર મંથનના 14 રત્ન નીકળે છે, અંતે અમૃત વહેંચે છે. અને પછી મનુના પુત્રનું જ્યારે વર્ણન થાય છે, તે નાભાગના 4 પુત્ર. અને આપણા બહુ વિશેષ સૌભાગ્ય કે આપણી મધ્યમાં એક ઇસ્કોન સંસ્થાના એક બહુ મોટા પ્રચારક અને ભાવનગરના મંદિરનું હેન્ડલ કરવાવાળા એવા પરમ આદરણીય કુંડલ કૃષ્ણ પ્રભુ પધાર્યા છે. મહામંત્ર બોલીને એનું સ્વાગત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
સમય થઈ ગયો છે, આપણો રામ જન્મ સાંજે થશે, પરંતુ આપણી સાથે આપણી મધ્યમાં બે મહાપુરુષો ઉપસ્થિત થયા છે. તો કંઈક જે સમય વધ્યો છે તો આપણે એમના મુખારવિંદમાંથી કંઈક આશીર્વચનો સાંભળીએ, કે આપણે કંઈક આશીર્વાદ આપે કે જેના કારણે આપણી બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણના શ્રી ચરણમાં સ્થિત રહે. હું નિવેદન કરીશ, પૂજ્ય સંતજન એમના મુખારવિંદમાંથી કંઈક આશીર્વચનો આપે. હરે કૃષ્ણ. જય જય શ્રી રાધે શ્યામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો શ્રીમદ ભાગવત પ્રેમ ભક્તિ જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત કૃષ્ણ કથા પ્રેમી સનાતન ધર્મી વૈષ્ણવ મહાનુભાવો અને ભક્તિમતી સ્નેહમતી વૈષ્ણવી માતાઓને હૃદયથી ધન્યવાદ. આ ઘોર કળીકાળમાં ચિત્તને મનને શુદ્ધ કરવા માટે ભગવાન શ્રી કથા, ભગવાન શ્રી કૃષ્ણની કથાની સમાન બીજી કોઈ સાધના નથી. ભગવાન શ્રી કૃષ્ણની કથા શ્રીમદ ભાગવતના શબ્દોમાં એવી શક્તિ છે કે કરોડો જન્મના પાપ આપણા બાળી નાખે છે. એક એક શબ્દ. જેવી રીતે કોઈ જંગલમાં સિંહ ગર્જના કરે અને નાના નાના શિયાળિયા અને સસલા બધા બખોલમાં વયા જાય, એમ શ્રીમદ ભાગવતના શ્લોકો અને શબ્દોની ધ્વનિ જ્યાં થાય ત્યાં પાપ રૂપી બધા શિયાળિયા અને સસલા બધા ભાગી જાય છે. આવું ભાગવતજીમાં લખ્યું છે. હરે કૃષ્ણ. ઓકે. ત્રિભુવનની અંદર જેટલા વેદ અને વેદની અંદર જે જ્ઞાન છે, તપ, યજ્ઞ, સાધના, બળ, પણ શ્રીમદ ભાગવત કથાની તોલે કાંઈ ના આવે. બ્રહ્માજીએ એકવાર બ્રહ્મલોકમાં ત્રાજવું મગાવ્યું અને એમાં બધી તપસ્યા, બધા દાન, બધા યજ્ઞ, બધાનું ફળ મૂક્યું, અને બીજી બાજુ કેવલ ભાગવત, શ્રીમદ ભાગવત શ્રવણ ફળ. પણ એ ભાગવતનું પલ્લું હિમાલયની જેમ ભારી રહ્યું અને આ બધા રાયના દાણાની જેમ ઉડી ગયા આકાશમાં. એટલા માટે એસી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ, જેમણે ઇસ્કોન સંસ્થાના જે ફાઉન્ડર આચાર્ય છે, આપણા આ સનાતન ધર્મની ધ્વજાને એણે આખા વિશ્વમાં લહેરાવી. સીતારામના, રાધા કૃષ્ણના ભવ્ય મંદિરો બનાવી અને ગીતા ભાગવતનો પવિત્ર દિવ્ય જ્ઞાન, ભગવાનનું મંગલમય નામ અને ભગવાનનો દિવ્ય મહાપ્રસાદ જન જનના હૃદયમાં પહોંચાડી અને એને વૈષ્ણવ બનાવી દીધા. અને આવી કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરતી આ સંસ્થાની અંતર્ગત જે વૈષ્ણવ વર્તમાન અત્યારે છે, એ ભગવાનની સેવા આજ્ઞા અનુસાર આવા સુંદર કાર્યો કરે છે. પણ તમારા ઘેટી ગામના વડવાઓના પુણ્ય, દેવતાઓના દેવીઓના કૃપા આશીર્વાદ અને વિશેષ કરીને પરમ પરમાત્મા પરાત્પર પરબ્રહ્મ શ્રી રાધા કૃષ્ણની કરુણા કૃપા કે આ ભાગવતી ગંગા તમારે આંગણે આવી છે. કારણ બે ગંગા છે, એક તો જળ ગંગા અને અહીંયા વહેરાય છે એ જ્ઞાન ગંગા.
ઓલી ગંગા તો બ્રહ્મલોકથી શિવજીની જટામાં આવી અને ત્યાંથી ગંગોત્રીથી ભૂતળ ઉપર વહેતી વહેતી હરિદ્વાર થતી, પ્રયાગ અલ્હાબાદ થતી, ગંગા સાગરમાં ભળી ગઈ. ઘેટેમ ન આવે, તમારે જવું પડે. પણ આ ભાગવતની જ્ઞાન ગંગા પ્રભુપાદની સંતોની કૃપાથી આપણા ગામમાં, આપણા આંગણે અને કાનના રસ્તેથી આપણા હૃદયમાં હોત પગી ગઈ. આ ભાગવત ગંગાનું આ મહત્વ છે. સનકાદિક મુનિ કહે છે, અતો નિલોકે નનો નાસ્તિ કિંચિત. આ નિલોકમાં, પૃથ્વી લોકમાં નનો અસ્તિ કિંચિત, કોઈ પણ એવી વસ્તુ નથી. ચિત્તસ્ય શોધાય તલો પવિત્રમ. અને એમાં કળિયુગમાં આપણા હૃદયને, ચિત્તને શુદ્ધ કરવાની સામર્થ બીજી કોઈ સાધનામાં નથી. જો આપણે શરીરને જળથી, કપડાને, સાબુથી સાફ કરીએ, પણ કાંઈ હૃદયને, ચિત્તને સાફ કરવા કાંઈ લક્ષ સાબુ ગળી જવાય? શરીર સાફ થાય, કપડા સાફ થાય, પણ આપણા મનમાં કામના છે, વાસના છે, ક્રોધ, લોભ, આ જે અંદર કચરો છે, તો કૃષ્ણની કથા જ્યારે કૃષ્ણનું નામ કાનથી અંદર જાય ત્યારે શુદ્ધ થાય. એટલે વ્યાસ ભગવાન કહે છે, ચિત્તસ્ય શોધાય. ચિત્તને શુદ્ધ કરવા વાળી કોઈ વસ્તુ હોય તો એ કૃષ્ણ કથા છે, ભાગવત કથા છે. અને બીજું, અઘોઘ વિદ્વંસકરમ પવિત્રમ. અને જન્મ જન્માંતરમાં કરેલા જેટલા પણ પાપ હોય, અઘ હોય, એને વિધ્વંસ, એને વિનાશ કરનારી કોઈ વસ્તુ હોય તો એ છે કૃષ્ણ કથા, ભાગવત કથા. અને આ ભાગવત કૃષ્ણ કથાની સમાન ત્રિભુવનમાં કાંઈ નથી. કથા સમાનો ભુવનાસ્તિ કિંચિત. ભક્તો, લખ 84 ફરતા ફરતા આત્માને માનવ દેહ કરુણા સાગર શ્રી રામ, શ્રી કૃષ્ણની કૃપાથી સૌભાગ્યશાળી આત્માને મળે છે. રામાયણમાં લખ્યું છે, કબહુ કર કરુણા નર દેહી દેત રામ દિનો હેત સને. ભગવાન શ્રી રામ કરુણાનો સમુદ્ર જેમ જેમ પૂનમનો ચંદ્રમાં ઉગે અને સમુદ્રમાં ભરતી આવે ને, બાઢ આવે, એમ ભગવાન કરુણા સાગર શ્રી કૃષ્ણના, રામના હૃદયમાં કરુણાનો સમુદ્ર ઉમટ્યો. અને એ વખતે જેની સામે જે જીવો હતા એને માનવ શરીર મળી ગયું. પણ આ કરુણા સાગરે આ માનવ કાયા આપી અને તમે કૃષ્ણ કથા ન સાંભળો, કૃષ્ણ કીર્તન ન કરો અને એને વ્યર્થ વ્યસન ભોગમાં વેડફી નાખો તો એ કરુણા સાગરની કરેલી કરુણાનો અનાદર કર્યો ગણે. એટલા માટે શાસ્ત્ર અને સંતો આપણને કહે છે, જેવી રીતે હું અહીંયા આવ્યો ત્યારે પ્રભુજી વર્ણન કરતા હતા કે ભગવાન શ્રી નરસિંહદેવ સ્તંભમાંથી પ્રગટ થઈ ગયા. પ્રહલાદે કીધું કે આ સ્તંભમાં છે તો નીકળી ગયા. એક ભક્તના વચનને સત્ય કરવા માટે ભગવાન સ્તંભમાંથી નીકળી જાય. પ્રેમ વધ્યો પ્રહલાદ તે પાહન તે પરમેશ્વર કાઢે. લોકો કહે છે મંદિરમાં ક્યાં ભગવાન છે, પથ્થર છે. ભાળતો નહીં, પથ્થરમાં નીકળ્યા તારા બાપ. પ્રેમ હોય, શ્રદ્ધા હોય. જો આ 5 વર્ષનો દીકરો હિરણ્યકશિપુએ કીધું કે હું ખાલી મારી ભ્રુકુટી વાંકી કરું ને, આમ તેડી કરું ને, તો ઇન્દ્ર સૂર્ય ચંદ્ર મારા પગમાં પડે છે. હાહાકાર ત્રિભુવનમાં મચાવી દીધો હતો. પણ પ્રહલાદ એની સામે નીડર અભય ઉભા છે, કોઈ બીક નથી. તલવાર મારે, હાથી ઉપર પથ્થરો નાખ્યા, તેલમાં નાખ્યા, કેટલું કર્યું, પણ જેને રામ રાખે એને કોણ ચાખે? ભગવદ્ ગીતાનું વચન ખોટું પડી જાય ભાઈ. નમે ભક્ત ભગવાન વાળનો વાંકો થવા. પણ ઈ જ નરસિંહ દેવે જયારે હિરણ્યકશિપુને હમણાં હું આવ્યો ત્યાં ચીરી નાખ્યો, હું રહી ગયો પણ પહોંચ્યો છેલ્લે છેલ્લે. તવ કર કમલ વરે નખમ. કમળ જેવા હાથ છે પણ નખ છે ને એ શીણી જેવા હતા. હિરણ્યકશિપુની છાતી વજ્ર માર્યું ને ઇન્દ્રએ તો ક્રેક થઈ ગયું વજ્ર. છાતીને કાંઈ નથી. આયુધાના મહમ વજ્ર.
પણ ઈ હિરણ્યકશિપુની છાતીને ભગવાન નરસિંહ દેવે જેવી રીતે ઓલો ચટાઈ બનાવવાળો સુકાઈ ગયેલા ઘાસના તણખાને તોડી નાખે ને એમ ફાડી નાખી. એવું તો બળ લગાડ્યું, આવો આવો થોડાક બળ કરે એમ એમ કાંઈ નહીં. ફાડ દેન ફાડ, કારણ કે ઈશ્વર છે. અદ્ભુત ભગવાન નરસિંહ. અમારો ગુજરાતનો મહેતા નરસિંહ, જે ઘરેણું કહેવાય ધર્મ જગતનું, એની હુંડીમાં આને કહે છે. યાદ કરે છે ભગવાન દ્વારકાધીશને હુંડી લખતા મહેતા નરસિંહ, અને એ દ્વારકાધીશની થયેલી એક એક અવતારની જે લીલાઓ છે. સ્તંભ થકી વાલો પ્રગટ્યા અને વળી ધર્યું નરસિંહરું, એ પ્રહલાદ ને મારે વાલે ઉગાર્યો, એ વાલે માર્યો હિરણ્યકશિપુ પર શામળા ગીરધારી. ભગવાન હિરણ્યકશિપુ ફાડી નાખ્યો, ચીરી નાખ્યો, મારી નાખ્યો. આ કથા આપણે જ્યારે જ્યારે પ્રભુજી કરે, કોઈ પણ ભક્ત કરે, ત્યારે અમુક લોકોને બીક બહુ લાગે, કારણ આપણો વારો નહીં આવે. આવશે. પ્રહલાદની ટીમમાં હશો તો બચી જશો, અને હિરણ્યકશિપુના પક્ષમાં હશો તો મેં પછી ગારો, વારા પછી તારા પછી મારો. આ બધી ભાગવતની ભાગીરથી ઘર આંગણે આવી છે. વાલા વૈષ્ણવો, નાઈ લો આમાં, કારણ કે ખબર નહીં આજની ઘડી કે કાલ કોને ખબર શું થઈ. બહુ સૌભાગ્ય દેવતાઓના, વડવાઓના, ગુરુજનોના, ભગવાનના એક સાથે આવે ને ત્યારે જીવને હરિકથા મળે, કીર્તન મળે. પણ આ નરસિંહદેવ ઉગ્ર નથી, એના ભક્તો માટે ઉગ્ર, એના દુશ્મનો, ભક્તોના જે શત્રુ છે એની માટે ઉગ્ર છે. પણ આજ ભક્ત વત્સલ છે. એ નરસિંહદેવે પ્રહલાદને ખોળામાં લીધો, અને સિંહનું મોઢું હતું ને, તો જેવી રીતે સિંહ જીભથી એના બચ્ચાને ચાટે, એમ નરસિંહદેવ પ્રહલાદનું માથું ચાટવા માંડ્યા. પ્રહલાદ બિલકુલ નીડર હતા. ક્રોધમાં કોઈ એની પાસે નહોતું જાતું. બ્રહ્માજી આવ્યા, પ્રણામ 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 પ્રભુ, ધન્યવાદ. આને મેં જે નિયમ બનાવ્યા હતા ઊંધા કરી નાખ્યા. મેં નિયમ બનાવ્યા હતા, યજ્ઞ કરે, તપ કરે એને સ્વર્ગમાં જવાનું, પાપ કરે એને નરકમાં જવાનું. હિરણ્યકશિપુએ ઊંધું કરી નાખ્યું. જેટલા યજ્ઞ કરે, તપ કરે, નાખો બધાને નરકમાં, અને જે પાપ કરે, ચોરી કરે, સ્વર્ગમાં મોકલો. આને આખી સૃષ્ટિ ઊંધી કરી નાખી. પણ તમે આને મારી નાખ્યો. હાશ, હવે અમારી સરકાર હાલશે. ત્યાં તો ઇન્દ્રદેવ આવ્યા, પ્રભુ જ્યારે જ્યારે લોકો મારા યજ્ઞ કરતા વચ્ચેથી આ ખાઈ જતો. પિતરો આવ્યા કે આવડા એક તો કોઈ મારું શ્રાદ્ધ કરતા નથી, થોડા ઘણા શ્રાદ્ધ કરે છે, વચ્ચેથી આ ખાઈ જતો. બધા એક પછી એક આવી સ્તુતિ કરે, પણ નરસિંહદેવ ક્રોધમાં, ઉગ્ર રૂપમાં. છેલ્લે શંકર ભગવાનને થયું કે આ પ્રલય મારે કરવાનો, આ કરી નાખશે. કારણ કે એ કામ તો એનું છે ને, નટરાજનું ત્રિનેત્ર ખોલીને. શંકર ભગવાનને થયું કે હું જઈને કઈ કહું કે આ તમે મને હોય પૂછ્યા, તમે કેમ હાથમાં લઈ લીધો હવાલો. શંકર ભગવાને કીધું કે પ્રભુ શાંત થાવ, પણ ક્રોધ એટલો ને એટલો જ છે. શંકર ભગવાન થાકી ગયા, બ્રહ્માજી થાકી ગયા, ઇન્દ્ર સૂર્ય ચંદ્ર થાકી ગયા. નરસિંહદેવનો ક્રોધ શાંત જ ન થાય. પછી આ દેવતાઓએ મીટિંગ કરી અને વિચાર કર્યો કે જે માણસ કોઈથી શાંત ન થાય એના ઘરવાળાથી શાંત થાય. ઈમેલ કરીને લક્ષ્મીજીને બોલાવ્યા અર્જન્ટ. એ કે આવો, આને કઈક ઢીલા પાડો, નગર હોવરાઈ દેશે, એમાં ઘેટી આવી જાય. પ્રલય થાય ને ઘેટી થોડું બારું છે સૃષ્ટિ. તો લક્ષ્મીજી આવ્યા. એ કે જાઓ જાઓ, શાંત કરો, પતિદેવ બહુ ક્રોધમાં. તો લક્ષ્મીજી જઈને કે ક્યાં છે? પણ ઈ તો કયો મારા ઈ તમારા ભાઈ છે ક્યાં? તાકે જો ઓલા ક્રોધ ઉપર સિંહાસન ઉપર બેઠા ઈ તો ના જઈને કે આઈ નથી, વેહવળવા સમયે આવો ફોટો નતો. તાકે તમે આમ થોડુંક ધ્યાનથી જોવો, અણહાર આવી જાય. લક્ષ્મીજી આમ થોડુંક ઝૂમ કર્યું, આપણે મોબાઈલમાં ઝૂમ કરે ને, ત્યાં તો કે હાલ ઈ જ છે. તો જાઓ જાઓ, જલ્દી શાંત પાડો. તો લક્ષ્મીજી કે પણ અત્યારે નહીં જાઓ. કેમ? તાકે મૂડમાં નથી. ઘરવાળાને ભાન હોવી જોઈએ કે આને ક્યારે મૂડમાં કયું કામ કઢાવાય. એ કે આ મૂડમાં નથી, અત્યારે રહેવા જો. લક્ષ્મીજી વહી ગયા. દેવતા કે હવે પૂરું. પણ પછી કીધું કે આ પ્રહલાદ આના લીધે પ્રગટ થયા, આ જાય ને તો શાંત થાય ભગત.
પ્રહલાદ મહારાજ ગયા, નરસિંહદેવનો ક્રોધ શાંત થઈ ગયો અને જેમ મેં વાત કરી માથે હાથ ફેરવવા માંડ્યા, ચાટવા માંડ્યા. અને ત્યારે નરસિંહ પુરાણમાં કહે છે કે હે तात, હે દીકરા, તારું કમળથી પણ કોમળ શરીર, પણ આ દુષ્ટ હિરણ્યકશિપુએ તને આટલો દંડ આપ્યો, આટલો ત્રાસ કર્યો. જોકે ભગવાને એની વારંવાર રક્ષા કરી હતી, પણ છતાં નરસિંહદેવની કરુણામય સ્વભાવ જોવો. બે હાથ જોડીને નરસિંહદેવ પ્રહલાદને કહે છે, હે દીકરા, હે ભક્ત, મને માફ કરજે, તને બચાવવામાં મારે મોડું થઈ ગયું હોય તો. જો ભગવાન ક્રોધમાં તો અસુરો માટે, પણ એના ભક્તો માટે કેટલા દયાળુ છે. જબકી એને કોઈ મોઢું નહોતું થયું, બધી વાર રક્ષા કરી હતી. ઓલા ફૈબા આવ્યા હતા, એનોય મેળ પડી ગયો હતો. હોળિકા ને ભૂદેવને ખબર. આ બ્રાહ્મણો પૃથ્વીના દેવતાઓ છે બધા, ભૂદેવ. અને એમનો સંગ કરવો જોઈએ ને, એમની પાસેથી કંઈક શીખવું જોઈએ. અત્યારે આપણે એને શિખામણ દેવા માંડ્યા. વાસ્તવમાં કૃષ્ણ વિશે લખ્યું છે નમો બ્રાહ્મણ. અને દ્વારકાધીશે તો સુદામાનું શું ચરિત્ર તમને પ્રભુજી કહે છે તો ખબર જ છે બધા. તો આ બધું રત્નને સમજો. ગૌ આપણી માતા છે, એ રત્ન છે. રક્ષા કરો, ગૌની સેવા કરો. અત્યારે ગાયું રસ્તા પર પોલિથીન કાંઈ કચરણ, કૂતરા માળા બિસ્કીટો ઉરાડે, બોલો મર્સિડીમાં. પછી કે હવે આવું થાય, આવું કર્યું આપણે. એટલા માટે બધી જગ્યાએ આ કોઈ પણ વસ્તુની દુનિયામાં કમી નથી રહી. એક જ વસ્તુની કમી છે, સાચું ભાગવત કહેવા વાળા, સાચું જ્ઞાન દેવા વાળા સંતોની કમી છે, જ્ઞાનની કમી છે સાચું. બાકી પાખંડીઓનું તો પૂર આવ્યું છે ગુજરાતમાં. ધુમાડા કાઢી કાઢીને ગિરનાર ઝાંખો કરી નાખ્યો આવ્યું સલમોના. પણ ભાગવત ને રામાયણના સાચા શબ્દો કહેનારો સંત આજે દુર્લભ છે ભાઈ. અને આવું મળ્યું હોય તો આ પરમાત્માની કૃપા છે કે જે આપણને સાચું. જુઓ નરસિંહદેવ ભગવાન કહે છે, ચૂમી ચૂમીને હાથ ઉપાડી, હાથ ફેરવી ફેરવી, દીકરા માફ કરજે, મારે આવવામાં મોડું થયું તને. અને અંતત જેવી રીતે પ્રભુજીએ કીધું, પગમાં પડી ગયા. પ્રહલાદ મહારાજ, માંગ શું જોતું છે? એ કે કાંઈ માગવાનું મન જ ન થાય એવું આપો, એવું આપો. અને છતાં બાપા છે ભાઈ. પ્રહલાદે કીધું ગમે એવા હોય તો મારા જન્મ દેવા વાળા. પણ નરસિંહદેવે કીધું તારા જેવો ભક્ત જે કુળમાં હોય એની 21 પેઢી તરી જાય ભાઈ. તો આ બાપા તારા પેલી પેઢીમાં, હું કામ ચિંતા? અને આમ તો એ તો તારા બાપા પછી પહેલા મારો ભગત જ છે. આ તો મેં એવો લીલા કરીશ. તો ભક્તો આવી રીતે ભાગવતના મધુર મધુર ચરિત્રો છે, શુદ્ધ ભક્તોથી સાંભળો. શ્રીમાન મૂર્તિમાન પ્રભુ અમારે સુરતમાં ખૂબ ભક્તિનો પ્રચાર કરે છે. અને એમની સાથે જોડાણેલા ભક્ત સમાજ સુરતના ઇસ્કોન ભક્તો તમારા ગામમાં આવ્યા છે. સતત કેટલાય દિવસોથી કથા કીર્તન કરી રહ્યા છે. ભક્તો પૈસા બધા પાસે હોય, વ્યવસ્થા બધા કરે, પણ ભક્તો પોતાનો ઉત્સવ સમજીને અહીંયા આવે, મંદિર બનાવે, સેવા કરે, કીર્તન કરે. આ લાખો રૂપિયા માણા બગાડે ને તોય આવું ન મળે. વ્યવહારે બગાડવા તો બહુ બધા આવે, પોતાનું સમજી અને આ રૂડું થાય અને ઓર લોકોને કૃષ્ણનું જ્ઞાન મળે, ભાગવત મળે, કીર્તન કાઢે, અલગ અલગ ગામડામાં જાય, પ્રચાર કરે, પોતાના પૈસા બગાડીને, પોતાનો સમય લઈને, પોતાનું પરિવાર છોડીને, ધંધો છોડીને. અને આ અમારે હરે કૃષ્ણ ઇસ્કોનના ભક્તો અહીંયા આવ્યા છે. આ લોકોને લાવવા માટે બહુ પુણ્ય જોઈએ. પણ આ ભક્તો આરે આ લોકોનો સંબંધ, ઘેટી ગામના ભક્તોનો, એના કારણે આ ઘર બેઠા બધું આવી ગયું સરળતા. એટલા માટે હું નિવેદન કરું છું કે જેટલા દિવસો ને જે સમય તમારી પાસે વધ્યો છે, અત્યાર લગી જેટલું ગયું એ ગયું, પણ હવે વધ્યું છે એને શુદ્ધ પવિત્ર જીવન બનાવો. વ્યસનમાંથી મુક્ત થઈ જાઓ, વાસનામાંથી. વસન, વાસના ને વેમ, ત્રણથી આગારો મજા આવશે જીવન. શીલ પ્રભુપાદજીએ ક્રાંતિ કરી, આખા વિશ્વમાં ગાયનું માંસ ખાનારાને બ્રાહ્મણ બનાવી દીધા, ચા કોફી બીડી તમાકુ છોડાવી દીધા, માળા કરી, ધોતી પહેરી ભારતમાં નાચતા કરી દીધા. અને આવા ભક્તિ વેદાંત સ્વામીની પરંપરાના સંતો તમારા ગામમાં આવ્યા છે. વધાવો એને, અને વધાવવાનો અર્થ એ છે કે એ જે કહે છે એને સાંભળો અને જીવનમાં ઉતારો. ધન્ય થઈ જશે જીવન તમારું. કારણ કે દ્વારકાધીશને રૂપ, બળ, જ્ઞાન, બળ કાંઈ લેવા દેવા નથી, એને ભક્તિ ભાવ આરે લેવા દેવા. શબરીમાં ભક્તિ હતી, રામ ગોતતા ગોતતા ગયા. વિદુરનું ઊંચું કુળ નહોતું, પણ ભક્તિ હતી, ભગવાન ગયા. તો આ લોકો તમને ભક્તિ દેવા આવ્યા છે. ભક્તિ સાચી સંપત્તિ છે. અને ભક્તિ રામાયણ, ગીતા, ભાગવતના ચરિત્રોમાં, પ્રસંગોમાં.
તો હું સમય તમારો પ્રસાદથી તમારે મારે વિહાર નથી કરાવો. તમે બધા ભૂખ્યા હશો પણ સહન કરી રહ્યા છો. પણ હું અહીંયા આવ્યો, મારું સૌભાગ્ય છે કે તમારા બધાના દર્શન થયા. અમારે સુરતના ભક્તોને હું કોટી કોટી ધન્યવાદ આપું છું. શ્રી શ્રી રાધા દામોદર જગન્નાથ બલદેવ ગૌરનીતાય શીલ પ્રભુપાદને પ્રાર્થના કરું કે અમારા મૂર્તિમાન પ્રભુને એમની પૂરી ટીમને સમસ્ત ભક્ત સમાજને ભક્તિ આપે, શક્તિ આપે, સુખી રાખે અને આવી રીતે જન જનના હૃદયમાં ભાગવત ગીતા, રામાયણ અને હરિનામ સંકીર્તનને ફેલાવે. અને ધન્યવાદ આપું છું તમને બધા ગામવાસીઓને કે તમે આ ઘરનો ઉત્સવ સમજીને અહીંયા આંગણે અહીંયા આટલા બધી સંખ્યામાં બેઠા છો, સાંભળો છો. મોટી ઉંમરના વડીલો બેઠા છે, પોતે ખૂબ ભાગવતો સાંભળ્યા છે, ખૂબ સારા કામ કર્યા, છતાંય તે વડીલની વડીલતા એ છે કે કોઈ નાના આવે તો એને વધારવા, એને ઓર ઉત્સાહ આપો, ઓર આગળ વધારવા. અને આવું સુંદર આયોજન કર્યું છે તમારા ગામના ઘેટી પરિવારના પ્રભુજી. અમે અમારે સુરતમાં અમને મળ્યા હતા ઘણી જગ્યાએ, ધનજીભાઈની સાથે સંબંધ હતો, કહેતા હતા મને ઘણી વાર. મારે 2-3 દિવસ ત્યાં આવવું હતું, પણ અમે પણ અલગ અલગ ગામમાં કીર્તન કથા અમારું ચાલુ છે ટીમ. પણ છતાં આજે ભગવાને મારી ઈચ્છા પૂરી કરી કે તમારા બધાના દર્શન થયા, આવવા મળ્યું. અને હું એ પરિવારને પણ ધન્યવાદ આપું છું. ભગવાન એમને ખૂબ સુખ સંપત્તિ, આનંદ, ભક્તિ આપે. અને તમે બધા મને આશીર્વાદ આપો કે અમે પણ ભગવાનની ભક્તિમાં, સેવામાં, સત્સંગમાં લાગ્યા રહી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. મેં કથામાં આવીને થોડી ડિસ્ટર્બ કરી, ખલેલ પાડી માટે ક્ષમા માંગુ છું. સુંદર પ્રભુજી પ્રસંગ કહેતા હતા અને તમે બધા સાંભળતા હતા, પણ હું આવ્યો તો થોડું મારા લીધે અવરોધ થયો, એ માટે ક્ષમા. બસ શક્તિ આપો, ભક્તિ આપો, આશીર્વાદ આપો. કામનાની સાથે વાણીને વિરામ આપું. હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે રામ. ધન્યવાદ પરમ આદરણીય કુંડલ કૃષ્ણ પ્રભુનો. વાસ્તવમાં આપણે ઉત્સાહ આપ્યો છે એમણે. અમે હર વર્ષે વૃંદાવન જઈએ છીએ, અલગ અલગ ભાવનગરની ટીમ, સુરતની ટીમ, મુંબઈની ટીમ, અલગ અલગ આ સમય. પરંતુ ગુરુ ગૌરાંગની કૃપાથી એવો વિચાર મનમાં આવ્યો કે ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે પૃથ્વીયા છે યત નગર આદિ ગ્રામ. તો પ્રભુપાદજીએ તો આખા પૃથ્વીભરમાં પ્રચાર કર્યો છે, તો ગ્રામ આ ગામડામાં કોણ કરશે? એટલા માટે નક્કી કર્યું કે આ વર્ષે જેટલા પણ પ્રચારકો છે એ બધા જ આ સૌરાષ્ટ્રમાં, આખા ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની ધજા ફેરાવી દે અને બધાને હરિનામ સંકીર્તનમાં નાસ્તા કરી દે. એટલા માટે પરમ આદરણીય કુંડલ કૃષ્ણ પ્રભુ જે ભાવનગર એક સુંદર વિશાળ મંદિર બનવા જઈ રહ્યું છે, એમની અધ્યક્ષતાની છે. ખૂબ સરળ અને ખૂબ નમ્ર ભક્ત છે. વાસ્તવમાં એના આવવાથી આ સત્સંગ, આ ભાગવત કથા આયોજનની શોભા વધી ગઈ છે. અને અમને પણ એ જ ઈચ્છા હતી કે ક્યારે પ્રભુજી આવે, ક્યારે પ્રભુજી આવે. તમને ખબર હોય તો ક્યારેક ક્યારેક બહુ ફોન કરવાથી બેટરી લો થઈ જાય, તને ચાર્જ કરવી પડે. તો વાસ્તવમાં પ્રભુજી આવીને પાછા આપને ચાર્જ કરી દીધા છે, એટલે બેટરી હજી લાંબી હાલશે, વાંધો નહીં આવે. દરરોજ અલગ અલગ ગામમાં જઈને પ્રચાર પ્રભુજી કરે છે. ભાવનગરની આખી ટીમ, મુંબઈના ભક્તો એમની સાથે જોડાયેલા છે ઘણા બધા. એમના આદેશોને સાંભળીને જ અમે પ્રચાર કરીએ છીએ. એમની પાસે કંઈક શિક્ષા લઈને જ અમે આને વિતરણ કરીએ છીએ. એટલા માટે એમની પાસે શીખીને અમે પણ વિચાર કર્યો કે અમે પણ ગામે ગામે જઈએ. તો દરરોજ 3 દિવસથી અમે પણ જમણવાવ, રતનપર, ખાખરિયા ગયા. 1000-1500 લોકો ત્યાં આવીને હરિનામમાં નાચે છે. આનાથી નિશ્ચિત પ્રભુપાદજી પ્રસન્ન થશે, મહાપ્રભુ પ્રસન્ન થશે. પણ દરરોજ અલગ અલગ ગામમાં જઈને સંકીર્તન કરે છે, કથા ડ્રામા કરીને લોકોને વાસ્તવમાં કૃષ્ણ ભક્તિ પ્રદાન કરે છે. આ જગતમાં સૌથી મોટું દાન એ છે કે ભગવાનથી વિમુખ થયેલા જીવને અગર કોઈ ભગવાન કૃષ્ણ તરફ સન્મુખ કરે, આ સૌથી મોટું દાન છે. અને પ્રભુજીએ વિલંબ નથી કર્યો કથામાં કે મારા કારણે રૂકાવટ નથી થઈ, કારણ કે મને વાસ્તવમાં